નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં। આપણે વાત કરીશું પોષણ પખવાડિયા અંતર્ગત જન આંદોલન ડેશબોર્ડ પર આપણે એન્ટ્રી કરવાની હોય છે। આ એન્ટ્રી કરતા સમયે 2 MB થી વધારેનો ફોટો હોય તો આપણે અપલોડ કરી શકતા નથી, એન્ટ્રી કરી શકતા નથી। આજના વિડીયોમાં આપણે સમજીશું કે એ 2 MB નો ફોટો આપણે કરવો હોય તો કઈ રીતે થશે। 2 MB નો ફોટો છે આપણે અપલોડ કરવો હોય તો એ કઈ રીતે થશે એ જરા સમજીએ। જેમ કે આપણે અહીંયા કેમેરો ઓપન કરીએ છીએ। કેમેરો ઓપન કર્યા પછી આપણે એક ફોટો ક્લિક કરીએ। યસ, આપણી પાસે ભગવદ્ ગીતા છે, એના આપણે ફોટો ક્લિક કરીએ। પછી આપણે જઈશું આલ્બમમાંથી આપણે છે જોઈશું કે એ ફોટો કેટલા MB નો ક્લિક થયો છે। આઈ બટન ઉપર તમે ક્લિક આપો છો તો અહીંયા તમે જોશો આ જે ફોટો છે એની સાઇઝ છે એ વધી ગઈ છે। યસ, એની સાઇઝ અહીંયા તમે જોઈ શકો તો એની સાઇઝ થઈ ગઈ છે 4.87 MB નો આ ફોટો ક્લિક કરવામાં આવ્યો છે। તો હવે આ આપણે અપલોડ કરી શકતા નથી। તો હવે આને આપણે શું કરી શકાય, 2 MB નો કરવો હોય તો આપણે શું કરીશું, આ જે છે ફોટો એનો સ્ક્રીનશોટ લઈશું। યસ, આપણે સ્ક્રીનશોટ લઈ લીધો। પછી આપણે થોડા બેક આવી જઈએ। સ્ક્રીનશોટના ઓપ્શનમાં તમે જાઓ, ત્યાં જઈ અને તમે જોશો આઈ બટનની અંદર તો આ એની ફોટોની સાઇઝ છે એ ઘટી ગઈ હશે। યસ, તમે જોશો એની સાઇઝ છે અહીંયા ઘટી ગઈ, જે અમને 4.87 MB નો હતો એની જગ્યાએ હવે સાઇઝ એની 1.93 MB થઈ ગઈ। આ રીતે તમે એની સાઇઝ ઘટાડી શકો છો અને અપલોડ કરી શકો છો। જેમ કે આપણે હજુ એક ફોટો ક્લિક કરીને જોઈએ। યસ, આપણી પાસે હજુ એક ફોટો છે આપણે ક્લિક કરીને જોઈએ। આ પ્રકારે એનો ફોટો છે। યસ, અહીંયા આપણે ક્લિક આપીએ। ક્લિક આપી દીધા પછી ફરી વખત આપણે જઈએ આલ્બમની અંદર, ત્યાં જઈને કેમેરામાં જશું, કેમેરામાં જઈને જોઈશું તો આ ફોટો કેટલા MB નો પડ્યો છે તો યસ આપણે જોશું અપલોડિંગ થઈને આવશે। આની કેમેરાની સાઇઝ છે, આ જે છે એ ફોટોની સાઇઝ એ 3.34 MB નો ફોટો થયો। હવે આને આપણે 2 MB માં કન્વર્ટ કરવો હોય તો આપ સૌ જાણો છો સામાન્યતઃ આ ફોટાને સ્ક્રીનશોટ પાડી દેવાનો। સ્ક્રીનશોટ પાડી દેશો પછી સ્ક્રીનશોટના ઓપ્શનની અંદર મેનુમાં જશો અને ત્યાં જઈને આઈ બટન ઉપર ક્લિક આપીને જોઈ લેવાનું। તો અહીંયા તમે જોશો ડાયરેક્ટલી એ ફોટો છે એ 2 MB થી નીચેનો થઈ ગયો છે, 1.95 MB નો ફોટો થઈ ગયો, એટલે આ ફોટો આપણે અપલોડ કરી શકીએ છીએ। આને તમારે વધુ એડિટમાં જવું હોય તો ત્યાં જઈને તમે એનું એડિટ પણ કરી શકો છો। જેમ કે તમારે અહીંયા જે છે એનો ફોટો જેટલો જરૂરી છે એટલો જ ફોટો તમારે ક્લિક કરવો હોય તો એ તમે અહીંથી કરી શકો છો। અને અહીંથી તમે આઈ બટન ઉપરથી તમે ક્લિક કરીને જોશો તો જો અહીંયા આપણે એની સાઇઝ છે એ ઘટીને 1 MB ની થઈ ગઈ છે। સ્ક્રીનશોટ પાડવાનો અને પછી જોવાનો તો એની સાઇઝ છે એ ઘટી જશે। તો આ રીતે તમે જે આપણો ફોટો ક્લિક કરવાનો છે 2 MB નો એ થઈ શકે છે। જેમ કે આપણે અહીંયા ગયા, ગૂગલમાં જશું અને ત્યાંથી સર્ચ બારની અંદર આપણે પોષણ અભિયાન લખીશું, લોગિન કરીશું। યસ, અહીંયા આપણે લોગિન કરી દઈએ। યસ, અહીંયાથી 3 ડોટ લોગિન, આપણે યુઝર નેમને પાસવર્ડ નોંધી દઈશું અને અહીંયા તમે જોશો તો થીમ તમારે સિલેક્ટ કરી દેવાની છે। આ વર્ષે 5 થીમ આપવામાં આવી છે। આ 5 થીમમાંથી તમે જે એક્ટિવિટી કરો છો એ તમારે કરવાનું છે। અહીંયા મધર એન્ડ ચાઇલ્ડ ન્યુટ્રિશનની વાત કરવામાં આવી હોય અહીંયા જવાનું, આંગણવાડી પસંદ છે તમારે કરી દેવાનું, તમારું જે આંગણવાડી હોય એ પસંદ તમારે કરી દેવાનું છે। યસ, અહીંયા આપણે આંગણવાડી પસંદ કરી દઈએ। એક્ટિવિટી છે એમાંથી જે લાગુ પડતી હોય એક્ટિવિટી જોઈ લેવાનું। આપણે એક્ટિવિટીની વાત કરવા જઈએ તો જે થીમ હોય એની પોતાની અંગત એક્ટિવિટી પણ હોય છે। જેમ કે આપણે મધર અને એનું ન્યુટ્રિશનની વાત કરી હતી તો એમાંથી જે લાગુ પડતું હોય એક બે માતાને આપણે પોષણ પે ચર્ચા કરવામાં આવી છે એ સિલેક્ટ કર્યું। અહીંયા આપણે એનો જે તારીખ છે એ નક્કી કરી દઈશું। અહીંયા આપણા જે લાભાર્થી કોણ કેટલું હાજર રહ્યું હતું એ નોંધી દઈશું, કેટલી ગર્લ્સ છે કેટલા બોયઝ છે, એમાંથી કિશોરી કેટલી છે એ બધું નોંધી દઈશું। અને અહીંયાથી તમે એ બ્રાઉઝર ઉપર જશો એટલે ત્યાં તમારી પાસે છે એ કલેક્શન કરવાનો આવે। યસ, ફોટો આપણે ક્લિક કરવાનો છે, એમાંથી તમારે જવાનું છે ખાસ સ્ક્રીનશોટ જે પાડ્યો હતો એમાં। અહીંયા આપણે સિલેક્ટ કર્યું, ફોટો કમ્પ્લીટ ક્લિક કરી દીધો અને સબમિટ બટન ઉપર ક્લિક આપી દીધું એટલે આપણી એન્ટ્રી છે સક્સેસફુલ થઈ ગઈ છે। પણ જો અહીંયા 2 MB થી વધારેનો ફોટો હોત તો એ એન્ટ્રી થતી નહીં। તો આ રીતે છે તમે જલ્દીથી એન્ટ્રી છે એ કરી શકો છો। 2 MB થી વધારેનો ફોટો ક્લિક થતો હોય તો એવા સમયે આપણે એનો સ્ક્રીનશોટ પાડીને પણ એન્ટ્રી કરી શકીએ છીએ। આશા રાખું છું આ વિડીયો દ્વારા આપ સમજ્યા છો કે 2 MB થી નાનો ફોટો કરવો હોય તો એ કઈ રીતે થઈ શકે છે। જલ્દીથી રોજે રોજ આપણે એક્ટિવિટી છે આ કરવાની છે અને એન્ટ્રી છે એ પૂર્ણ કરવાની છે। તો આશા રાખું છું આપ આ વસ્તુથી વાકેફ થયા છો। ફરી મળીશું નવી માહિતી સાથે અને સાથે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેશો
તમને આ પ્રકારની માહિતી છે આપના મોબાઈલની અંદર સરળતાથી મળવાપાત્ર થઈ જશે. ફરી મળીએ નવી માહિતી સાથે.